નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ રાઠોડ, ભૂતપૂર્વ કંડક્ટર. આપ સૌનું નિષ્ઠા એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીએસઆરટીસીના બસોની ઓળખને લગતો પ્રશ્ન અવારનવાર જીએસઆરટીસી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આજે આપણે જીએસઆરટીસીના કુલ 16 ડિવિઝન અને બસ કયા ડિવિઝનની છે એની ઓળખ માટે એક સૂત્ર તૈયાર કર્યું છે. એ સૂત્ર મુજબ આપણે 16 ડિવિઝનના નામ અને એ ડિવિઝનની બસ કઈ છે એના માટે સૂત્રથી સમજીશું. તો ચાલો હવે આપણે સૂત્ર જોઈએ. તો મિત્રો, સૂત્ર છે આજ ભવમાં ગોહિરા નાપાસ. ઉપરથી મિત્રો 2 ડિવિઝનના નામ છે, અમદાવાદ અને અમરેલી. જો અમદાવાદ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે આશ્રમ લખ્યું હશે, અને અમરેલી ડિવિઝનની બસ હશે તો તેના મથાળે ગીર લખ્યું હશે. જ ઉપરથી 2 ડિવિઝનના નામ છે મિત્રો, એક જુનાગઢ અને બીજું જામનગર. જો જુનાગઢ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે સોમનાથ લખ્યું હશે, જ્યારે જામનગર ડિવિઝનની બસ હશે તો તેના મથાળે દ્વારકા લખ્યું હશે. ભ ઉપરથી 3 ડિવિઝનના નામ છે મિત્રો, ભાવનગર, ભુજ, ભરૂચ. ભાવનગર ડિવિઝનની બસ હશે તો તેના મથાળે શેત્રુંજય લખ્યું હશે. ભુજ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે કચ્છ લખ્યું હશે, અને ભરૂચ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે નર્મદા લખ્યું હશે. વ ઉપરથી 2 ડિવિઝનના નામ છે, વડોદરા અને વલસાડ. જો વડોદરા ડિવિઝનની બસ હશે તો તેના મથાળે વિશ્વામિત્રી લખ્યું હશે, અને વલસાડ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે દમણગંગા લખ્યું હશે. મ ઉપરથી મહેસાણા. જો મહેસાણા ડિવિઝનની બસ હશે તો તેના મથાળે મોઢેરા લખ્યું હશે. ગ ઉપરથી ગોધરા. ગોધરા ડિવિઝનની બસ હશે તો તેના મથાળે પાવાગઢ લખ્યું હશે. ઉપરથી હિંમતનગર. જો હિંમતનગર ડિવિઝનની બસ હશે તો તેના મથાળે સાબર લખ્યું હશે. ર ઉપરથી રાજકોટ. જો રાજકોટ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે સૌરાષ્ટ્ર લખ્યું હશે. ન ઉપરથી નડિયાદ. જો નડિયાદ ડિવિઝનની બસ હશે તો તેના મથાળે અમૂલ લખ્યું હશે. પ ઉપરથી પાલનપુર. જો પાલનપુર ડેપોની બસ, પાલનપુર ડિવિઝનની બસ હશે તો તેના મથાળે બનાસ લખ્યું હશે. સ ઉપરથી સુરત. જો સુરત ડિવિઝનની બસ હશે તો તેના મથાળે સૂર્યનગરી લખ્યું હશે. મિત્રો, આ રીતે આપણે 16 ડિવિઝનના નામ તથા ડિવિઝન વાઇઝ બસોના મથાળે લખાતા નામની આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.